નમસ્કાર મિત્રો, હું રાજેશ તલાવડિયા યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ બાળકોનું હાર્દિક સ્વાગત છે। તો જો બાળકો, અહીંયા આપણે વાતચીત કરીએ તો કે સ્ટાન્ડર્ડ 12 સાયન્સ હું કહીશું બાળકો, સ્ટાન્ડર્ડ 12 સાયન્સ સબ્જેક્ટ ફિઝિક્સ યુનિટ નંબર 1 આજનો આપણો લેક્ચર છે બાળકો। લેક્ચર નંબર જોઈએ તો 10, ઠીક છે। અને આપણો ટોપિક છે બાળકો, ટોપિક આપણો એવો છે બાળકો કે વિદ્યુત ડાયપોલનું ક્ષેત્ર। હું કહીશો વિદ્યુત ડાયપોલનું ક્ષેત્ર, જેને આપણે કહીએ છીએ દ્વિધ્રુવી। હું કહીશો દ્વિધ્રુવીય એટલે કે વિદ્યુત ડાયપોલ એટલે કે દ્વિધ્રુવીયનું ક્ષેત્ર। તો અહીંયા આપણે વાતચીત કરીએ બાળકો તો કે અવકાશમાં કોઈ પણ બિંદુએ વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર કુલમ્બના નિયમ અને સંપાતપણાના સિદ્ધાંત પરથી આપણે મેળવી શકીએ છીએ, પરંતુ વ્યાપક સ્વરૂપે કોઈ પણ બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર સદિશોના સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ મુજબ સરવાળા પરથી છે એ મળે છે, ઠીક છે। તો અહીંયા આપણે એ રીતમાં જોવાનું છે કે વિદ્યુત ડાયપોલની અક્ષ પરના કોઈ બિંદુએ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું શું મેળવવાનું છે? સૂત્ર મેળવવાનું છે। વિદ્યુત ક્ષેત્રનું શું મેળવવાનું છે? સૂત્ર। તો પ્રશ્ન તમને છે એ બાળકો આ રીતે પૂછાય છે, તો કે પ્રશ્ન તમને કઈ રીતે પૂછાય છે તો કે વિદ્યુત ડાયપોલની શું કહીશો તો કે વિદ્યુત ડાયપોલની અક્ષ પરના શું કહીશું વિદ્યુત ડાયપોલની અક્ષ પરના કોઈ બિંદુએ અક્ષ પરના કોઈ બિંદુએ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો, ઠીક છે। શું કહીશો વિદ્યુત ક્ષેત્રનું છે એ આપણે સૂત્ર છે એ આપણે મેળવવાનું છે। તો આ ટાઈપમાં છે એ આપણને પ્રશ્ન પૂછાય છે। તો જો હવે અહીંયા આપણે વાતચીત કરીએ તો વિદ્યુત ડાયપોલ છે એના માટે પહેલાં આપણે આકૃતિ ડ્રો કરીએ। શું કહીશું બાળકો? આકૃતિ ડ્રો કરીએ તો જો અહીંયા તમારે કોઈ બિંદુ લેવાનું છે। શું લેવાનું છે? કોઈ તમારે બિંદુ, ઠીક છે। તો આપણે શું કહીશું બાળકો તો કે અહીંયા માનો કે તમારે પી બિંદુ છે, અહીંયા તમારે કોઈ વિદ્યુત ભાર છે, ધન વિદ્યુત ભાર, અહીંયા તમારે ઋણ વિદ્યુત ભાર છે, તો અહીંયા તમે શું કહીશો ધન વિદ્યુત ભાર અને અહીંયા માઇનસ શું કહીશો ઋણ વિદ્યુત ભાર, ઠીક છે। અહીંયા તમારે બિંદુ શું કહીશો પી, અહીંયાથી E પ્લસ ક્યુ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર, અહીંયા આ બાજુ આપણે લઈએ તો કે માઇનસ ક્યુ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર। આ પી બિંદુ અને આ બંને વચ્ચેનું તમારે અંતર શું કહેવાનું છે તો કે આ બંને વચ્ચેનું અંતર છે એ તમારે શું છે? ઓ છે। શું છે? અંતર છે એ તમારે ઓ છે। તો અહીંયાથી ને અહીંયાથી અને અહીંયા આની વચ્ચેનું અંતર તમારે શું કહેવાનું છે? આર, ઠીક છે। આ બિંદુ અને આ બિંદુ વચ્ચેનું અંતર તમારે શું કહેવાનું છે? આર, એટલે કે અહીંયા ધન વિદ્યુત ભાર અને અહીંયા તમારે ઋણ વિદ્યુત ભાર, આ બંનેનું ઉગમ બિંદુ એટલે તમારે શું કહેવાનું છે? ઓ। અને એ બંને વચ્ચેનું અંતર તમારે કેટલું છે તો કે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર વચ્ચેનું અંતર તમારે 2a જેટલું છે। કેટલું છે? 2a જેટલું। તો અહીંયાથી આટલું અંતર છે તમારે શું થાય? એ થાય, અને અહીંયાથી આટલું અંતર છે એ તમારે શું થાય? એ થાય, ઠીક છે। તો
અહીંયા ओ થી P સુધીનું અંતર તમારે શું લેવાનું છે? R લેવાનું છે. શું લેવાનું છે? R. તો વિદ્યુત ડાયપોલની અક્ષ પરના કોઈ બિંદુએ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવાનું છે. તો આ તમારું જે છે બાળકો, એને કે આ તમારી જે છે એ તમારી વિદ્યુત ડાયપોલને શું કહેવાય? અક્ષ. બરાબર, વિદ્યુત ડાયપોલ છે. ઠીક છે. તો આ પ્રમાણે તમે આની અક્ષ તમે આ રીતે છે એ તમે લઈ શકો. ઠીક છે. તો કોઈ પણ અહીંયા પી બિંદુએ તમારે એનું શું મેળવવાનું છે? વિદ્યુત ક્ષેત્ર છે એ તમારે મેળવવાનું છે. તો આની અંદર આપણે વાતચીત કરીએ તો વર્ણનમાં છે એ બાળકો આપણે આ રીતે લખી શકાય. ધારો કે પ્લસ ક્યુ વિદ્યુત ભાર અને માઇનસ ક્યુ વિદ્યુત ભાર વચ્ચે 2a અંતર ધરાવતો એક વિદ્યુત ડાયપોલ છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. શું કહીશો? ધારો કે પ્લસ ક્યુ વિદ્યુત ભાર અને માઇનસ ક્યુ વિદ્યુત ભાર, અહીંયા આપણે વર્ણન કઈ રીતે લખી શકાય બાળકો? તો એમ કહી શકાય, ધારો કે શું કહીશું? ધારો કે પ્લસ ક્યુ વિદ્યુત ભાર અને શું કહીશો? માઇનસ ક્યુ વિદ્યુત ભાર. શું કહીશો? પ્લસ ક્યુ વિદ્યુત ભાર અને માઇનસ ક્યુ વિદ્યુત ભારો વચ્ચે 2a અંતર ધરાવતો એક, શું કહીશું બાળકો? કે ધરાવતો એક વિદ્યુત ડાયપોલ. શું કહીશું? તો કે એક વિદ્યુત ડાયપોલ છે, જે શું કહીશું? કે જે આકૃતિમાં શું છે? દર્શાવેલ છે. ઠીક છે. તો હવે આપણે અહીંયા જે છે એને આપણે આગળ ડિસ્કસ કરીએ. તો એમ કહી શકાય કે ડાયપોલના મધ્યબિંદુ ઓની ડાબી બાજુએ તેનાથી આર અંતરે કોઈ એક તમારે શું વિચારવાનું છે? બિંદુ પી. એટલે કે આ ડાયપોલ છે એના મધ્યબિંદુથી એટલે કે ઓ થી તમારે આર જેટલા અંતરે કોઈ એક બિંદુ શું વિચારવાનું છે? પી વિચારવાનું છે. જે બિંદુ આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર છે એ આપણે મેળવવું છે. તો જો એના માટે આપણે જોઈએ તો જો બાળકો અહીંયા આપણે એવું કહીશું તો કે ડાયપોલના, શું કહીશું બાળકો? તો કે ડાયપોલના મધ્યબિંદુ, ડાયપોલનું મધ્યબિંદુ એટલે કયું? અહીંયા ઓ. તો કે મધ્યબિંદુ ઓ ની ડાબી બાજુ, આ થઈ એની ડાબી બાજુ. ઠીક છે બાળકો? તો કે ડાબી બાજુ એ તેનાથી શું કહીશો? ડાબી બાજુએ તેનાથી આર અંતરે બિંદુ પી છે, જે બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર એટલે કે જે બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શું છે? જે બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. શું કહીશો? જે બિંદુ આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો જો અહીંયા આપણે આ રીતે લઈ શકાય બાળકો. હવે આપણે એ રીતે કહી શકાય કે શું કહીશો બાળકો? પ્લસ ક્યુ વિદ્યુત ભારને લીધે શું કહીશો? પ્લસ ક્યુ વિદ્યુત ભારને લીધે પી બિંદુ પાસે શું કહીશો? પી બિંદુ પાસે શું કહેવાનું છે? વિદ્યુત ક્ષેત્ર. શું કહીશો? પી બિંદુ પાસે આપણે શું કહેવાનું છે? વિદ્યુત ક્ષેત્ર. તો ઈ વિદ્યુત ક્ષેત્ર આપણને કેટલું મળશે? તો કે ઈ સદિશ પ્લસ અહીંયા ક્યુ, તો ઇક્વલ ટુ થશે કે ક્યુ અપન શું કહીશો બાળકો? આર માઇનસ એ નો સ્ક્વેર અને અહીંયા પી કેરેટ. આ જે મળે છે એ આપણે શું કહીશું બાળકો? ડાબી બાજુએ છે. શું છે બાળકો? ડાબી બાજુએ. ઠીક છે. જે આપણી આકૃતિ હતી એટલે કે જો અહીંયા આપણે આકૃતિ છે તો કે અહીંયા ઓ થી અહીંયા સુધીનું અંતર એટલે કે અહીંયાથી આટલું અંતર આર છે, તો આથી આટલું અંતર એ છે, તો એ આપણે છે એ શું કરવું પડશે? બાદ કરવું પડશે. શેમાંથી? આરમાંથી. અને આ બાજુ આવે તો આપણે શું થશે? ઉમેરવાનું થશે. તો આ આપણને જે મળે છે એ આપણે ડાબી બાજુ છે, જેને આપણે સમીકરણ શું કહીએ? 1 કહીએ. આ જ રીતે માઇનસ ક્યુ વિદ્યુત, આ જ રીતે શું કહીશું બાળકો? તો કે આ જ રીતે કે માઇનસ ક્યુ વિદ્યુત ભારને લીધે પી પાસે શું કહીશો? પી પાસે શું કહેવાનું છે? વિદ્યુત ક્ષેત્ર. શું કહીશો?
પી પાસે આપણે શું કહેવાનું છે વિદ્યુત ક્ષેત્ર તો કે ઈ વિદ્યુત ક્ષેત્ર આપણને કેટલું મળશે તો કે ઈ વિદ્યુત ક્ષેત્ર આપણે શું લઈશું ઈ સદિશ માઇનસ ક્યુ વિદ્યુત ભાર ઇક્વલ ટુ આપણે લઈશું બાળકો આપણે તો કે કે માઇનસ ક્યુ વિદ્યુત ભાર અપન આર ના એ તમે જેટલું શું કરવું પડશે ઉમેરવું કરશે અને પી સદિશ તો આ જે મળે છે એ આપણે શું કહેવાનું છે જમણી બાજુએ છે આને આપણે સમીકરણ શું આપીએ 2 ઠીક છે જેને આપણે સમીકરણ શું આપશું બાળકો 2 હવે પી બિંદુએ આપણે ટોટલ છે એનો આપણે શું કરવાનો છે સરવાળો કરવાનો છે શું કરવાનો છે ટોટલ છે એનો આપણે શું કરવાનો છે સરવાળો તો જો પી બિંદુ પાસે આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણે લેવાનું છે તો આપણે પી બિંદુ માટે આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણે જોઈએ તો જો પી પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર જે આપણે શું છે ઈ સદિશ ઇક્વલ ટુ પ્લસ ક્યુ વિદ્યુત ભાર પ્લસ માઇનસ ક્યુ વિદ્યુત ભાર એટલે કે ઈ સદિશ પ્લસ ક્યુ વિદ્યુત ભાર પ્લસ ઈ સદિશ માઇનસ ક્યુ વિદ્યુત ભાર ઠીક છે તો અહીંયા આપણે ડાબી બાજુનું વિદ્યુત ક્ષેત્ર છે એને ધન ગણતા અને જમણી બાજુનું આપણે વિદ્યુત ક્ષેત્ર છે એને આપણે કેવું ગણ્યું છે ઋણ તો સમીકરણ 1 અને સમીકરણ 2 ઉપરથી આપણે શું મૂકીએ કિંમત મૂકીએ તો કે વિદ્યુત ક્ષેત્ર એને કે ઈ સદિશ ઇક્વલ ટુ કે ક્યુ ને આપણે કોમન લઈ લઈએ તો 1 અપન શું કહીશું આર માઇનસ શું છે એ સ્ક્વેર માઇનસ અહીંયા શું કહીશું 1 અપન શું કહીશું આર પ્લસ શું કરશો એ સ્ક્વેર આ કાઉન્સ તમારે પૂર્ણ અહીંયા સ્ક્વેર અને અહીંયા આપણે શું લઈશું પી કેરેટ ઠીક છે તો હવે અહીંયા આપણે આનો લસા લઈ લઈએ તો આ કે આપણે આવું કહી શકાય કે ક્યુ આનો આપણે લસા લઈએ તો શું થઈ જાય આર પ્લસ શું કરશો એ સ્ક્વેર માઇનસ આર માઇનસ શું છે એ સ્ક્વેર અને છેદમાં બંનેનો અહીંયા શું કરવાનો છે ગુણાકાર આર માઇનસ એ સ્ક્વેર અને ઇન્ટુ આર પ્લસ શું લેવાનો છે એ સ્ક્વેર ઠીક છે આ કાઉન્સ છે આપણે શું કહીશું પૂર્ણ તો અહીંયા આપણે જોઈએ તો આનું આપણે સાદું રૂપ આપીએ તો કે સાદું રૂપ આપણે છે કઈ રીતે આપશું તો આ પી કેરેટ તો કે સાદું રૂપ આપણે છે બાળકો એ રીતે આપશું આને વર્ગની રીતે આપણે વિસ્તરણ કરીએ અને અહીંયા પણ બહુપદી પ્રમાણે આપણે વર્ગ પ્રમાણેનું સૂત્રની ગોઠવણી કરીએ તો અહીંયા શું કરશું કે ક્યુ અહીંયા આપણે કાઉન્સ મુક્ત કરી નાખીએ આર સ્ક્વેર પ્લસ 2r એ પ્લસ શું છે એ સ્ક્વેર ઠીક છે અહીંયા આ માઇનસના આર અંદર ગુણતા જઈએ એટલે કે માઇનસ શું કરશો આર સ્ક્વેર માઇનસ શું થઈ જાય છે પ્લસ શું થઈ જાય છે પ્લસ 2r એ અને માઇનસ શું થઈ જાય છે અહીંયા પ્લસ અને આગળ પાછો માઇનસ એટલે શું થઈ જાય છે એ સ્ક્વેર ઠીક છે અને છેદમાં આપણે શું કહીશું બાળકો તો કે છેદમાં આપણે એવું કહીશું આનો અને વર્ગ તો આપણે આને આ રીતે લખી શકાય એ સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર અને આખાનો શું થઈ જાય છે વર્ગ કારણ કે આપણે સૂત્ર છે જો સૂત્ર આપણે શું છે બાળકો તો કે સૂત્ર આપણે જોઈએ તો અહીંયા હું તમને છે એ તમને સૂત્ર બધાએ આપું ઠીક છે જે આપણે આગળ બહુપદીમાં જે છે એ આપણે સૂત્ર છે આપણે જોઈ ગયા છીએ તો કે પહેલી વસ્તુ અહીંયા આપણે જોઈએ તો કારણ આપવું હોય તો આપી દેવાનું કારણ કે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ઇક્વલ ટુ શું છે તો કે એ માઇનસ બી અને એ પ્લસ શું છે આપણે બી ઠીક છે તો આ એના જેવું થયું આપણે એ માઇનસ બી અને એ પ્લસ બી તો આનો શું થઈ જાય છે આપણે વર્ગ પ્રમાણે અને બીજું આપણે તો કે એ પ્લસ બી આનો વર્ગ તો જે આપણે જાણતા હતા એ સ્ક્વેર પ્લસ 2ab પ્લસ શું કરીશું બી સ્ક્વેર અને એ માઇનસ બી આનો વર્ગ તો કે એ વર્ગ માઇનસ 2ab પ્લસ શું છે આપણે બી સ્ક્વેર તો કે આ સૂત્ર પ્રમાણે આપણે જે છે એનું આપણે શું કર્યું છે વિસ્તરણ કરેલું છે તો અહીંયા જો માઇનસ આર સ્ક્વેર અને પ્લસ આર સ્ક્વેર જાય માઇનસ એ સ્ક્વેર અને પ્લસ એ સ્ક્વેર જાય ઠીક છે તો અહીંયા 2ra અને 2ra એટલે કે 4 તમારે શું થઈ ગયા એ આર એ અને છેદમાં આપણે એનો વર્ગ એમના ઠીક છે તો આગળ આપણે જોઈએ
તો જો અહીંયા આપણે શું વધે તો કે ઈ સદિશ ઇક્વલ ટુ કે ક્યુ ટોટલ કેટલા થઈ જાય છે 4RA અપોન R સ્ક્વેર માઇનસ શું થાય છે A સ્ક્વેર આ સ્ક્વેર આ કાઉન્સ પૂર્ણ અને શું છે કેરેટ ઠીક છે તો અહીંયા આપણે જુઓ 2K ક્યુ આને આપણે આમ લખીએ કે 2 ઇન્ટુ 2RA अपन શું કરશો R સ્ક્વેર માઇનસ A સ્ક્વેર આનો વર્ગ અને શું કહીશું P કેરેટ હવે આ 2 છે એને આપણે ક્યુને આપણે અંદર ગણી મૂકી દેવી તો કે 2AQ અહીંયા આપણે શું કરશું બાળકો કે એમ નામ આ 2 એમ નામ આમાંથી આપણે R કોમન કાઢી લેવી અને ક્યુને અંદર ગુણી દઈએ એટલે 2AQ આ કાઉન્સ પૂર્ણ अपन શું કરશો તો કે R સ્ક્વેર માઇનસ શું થાય છે A સ્ક્વેર આનો આપણે શું થઈ જાય છે વર્ગ અને અહીંયા શું કરશો P કેરેટ ઠીક છે તો અહીંયા 2AQ છે એના બરાબર આપણે શું મૂકી શકીએ P મૂકી શકીએ શું મૂકી શકીએ P એને કે વિદ્યુત ડાયપોલ શું કહીશું જ્યાં આપણે શું છે બાળકો તો કે જ્યાં 2AQ ઇક્વલ ટુ આપણે શું થાય છે P એને કે વિદ્યુત ડાયપોલ તો આ સૂત્ર છે જેને આપણે આ રીતે લખી શકીએ બરાબર 2P બરાબર P એટલે ઇન્ટુ શું કરીશું R અપન શું થઈ જાય છે R સ્ક્વેર માઇનસ A સ્ક્વેર આનો વર્ગ શું કરશો R સ્ક્વેર માઇનસ A સ્ક્વેર આનો વર્ગ આ કાઉન્સ તમારે પૂર્ણ અને અહીંયા આપણે P કેરેટ શું કહીશું P કેરેટ જો બીજી વસ્તુ જો R છે ને ગ્રેટર દેન A હોય ને શું છે A હોય તો A સ્ક્વેરને આપણે શું કરી શકાય તો કે A સ્ક્વેરને આપણે અવગણી શકાય શું કરી શકાય અવગણી શકાય ત્યારે તો કે R ગ્રેટર દેન શું હોય A હોય તો આપણે A સ્ક્વેરને છે આપણે શું કરી શકાય અવગણી શકાય તો અવગણી એટલે આ આપણે શું થઈ જાય A છે આપણે 0 થઈ જાય અને અહીંયા R સ્ક્વેર છે તો R ની કેટલી થઈ જાય 4 ઘાત એક R આની સાથે શું થાય ઉડી જાય તો અહીંયા આપણે શું થઈ જાય કે K શું કહીશું બાળકો તો કે K અને કાઉન્સની અંદર શું કહીશું તો કે 2P શું કહીશું K 2P अपन હું વચ્ચે R ક્યુબ ઇન્ટુ અહીંયા શું કરીશું P કેરેટ તો અહીંયા આપણે ફાઇનલ સૂત્ર આપણે આવું બનશે તો કે 2KP अपन શું કરશો R ક્યુબ ઇન્ટુ આપણે શું છે અહીંયા P કેરેટ અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્ર લેવાનું છે E તો કે જે આપણે P બિંદુ પાસેનો આપણે વિદ્યુત ક્ષેત્રનું શું છે સૂત્ર છે જે કે E સદિશ ઇક્વલ ટુ 2KP अपन R ક્યુબ ઇન્ટુ P કેરેટ જે P બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્રનું શું કહેશો બાળકો તો કે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે ઠીક છે તો જો એના પછી આપણે એક નાનો એવો ટોપિક જોઈએ જે આપણે છે ડાયપોલનું મહત્વ શું કહેશો તો કે ડાયપોલનું મહત્વ ડાયપોલનું મહત્વ ભૌતિક મહત્વ શું કહેશો તો કે ભૌતિક મહત્વ તો આની અંદર આપણે કહેવાનું છે કે ધ્રુવીય અને અધ્રુવીય અણુઓ કોને કહે છે અને તેમના ઉદાહરણ આપવાના છે શું કહેશો બાળકો ધ્રુવીય અને અધ્રુવીય પ્રશ્ન તમને આ રીતે પૂછાય છે કે ધ્રુવીય અને અધ્રુવીય અણુઓ કોને કહે છે તેમના ઉદાહરણ આપો શું કહીશું તેમના ઉદાહરણ આપો તો જો પહેલી વસ્તુ આપણે જોઈએ તો કે અધ્રુવીય જોઈએ શું કહીશું અધ્રુવીય માટે આપણે વાતચીત કરીએ તો જે અણુઓમાં ધન વિદ્યુત ભારનું અને ઋણ વિદ્યુત ભારનું કેન્દ્ર એક જ સ્થાને હોય હું કહીશો અધ્રુવીયની વાત કરીએ તો કે અધ્રુવીય માટે તો કે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર ઠીક છે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભારનું કેન્દ્ર એક જ હોય શું છે તો કે કેન્દ્ર તમારે શું હોય એક જ હોય શું હોય કે કેન્દ્ર એક જ સ્થાને હોય તો
તેમની કાયમી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શું થઈ જાય? શૂન્ય. તો આવા અણુને તમારે શું કહેવાના છે? અધ્રુવીય અણુઓ. ઉદાહરણ તરીકે તો કે CO2 શું કહીશો? CO2. ત્યારબાદ આપણે જોઈએ તો CH4 મિથેન, H2 અને O2. તો કે આવા તમારે જે અણુઓ છે એ તમારે અધ્રુવીયો છે. શું કહેશો? તો કે અધ્રુવીયોની અંદર જે અણુઓમાં ધન વિદ્યુતભારનું કેન્દ્ર અને ઋણ વિદ્યુતભારનું કેન્દ્ર એક જ સ્થાને હોય. શું કહેશો? એક જ સ્થાને. તો તેમની કાયમી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શું હોય? શૂન્ય હોય. શું કહેશો? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શું હોય? શૂન્ય હોય. તો તેવા અણુઓને તમારે શું કહેવાના છે? અધ્રુવીય અણુઓ. દાખલા તરીકે CO2, CH4 મિથેન, H2 અને O2. ત્યારબાદ આપણે જોઈએ તો ધ્રુવીય. તો કે ધ્રુવીય આપણે કોને કહીશું? તો જો અધ્રુવીય અણુઓ પર જ્યારે વિદ્યુત ક્ષેત્ર લગાડવામાં આવે છે ત્યારે ધન અને ઋણ વિદ્યુત ભારો પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લાગવાના લીધે તેના કેન્દ્રો શું થઈ જાય છે? સ્થાનાંતરિત થઈ જાય. શું થઈ જાય છે? તો કે આ ધન વિદ્યુત ભાર છે અને આ ઋણ વિદ્યુત ભાર છે, એના કેન્દ્ર છે શું થઈ જાય છે? એક જ સ્થાનની જગ્યાએ કેવું થઈ જાય છે? કેન્દ્ર સ્થાનાંતરિત થાય. શું થાય છે? સ્થાનાંતરિત થાય. એટલે કે કેન્દ્ર છે શું થાય છે? ખસી જશે. અને વિદ્યુત ડાયપોલ છે એવું તમારે શું થાય છે? વિદ્યુત ડાયપોલ છે એવું થાય છે? પ્રેરિત થશે. શું પ્રેરિત થશે? તો કે વિદ્યુત ડાયપોલ શું થાય છે? પ્રેરિત થશે. તો કે વિદ્યુત ડાયપોલ તમારે શું થાય છે? પ્રેરિત થાય. તો તેવા અણુઓને તમારે શું કહેવાનું છે? ધ્રુવીય અણુઓ. એના ઉદાહરણ તરીકે તો કે HCl હાઇડ્રોક્લોરિક એસિડ, H2O એને કે પાણી, જે તમારે ધ્રુવીય અણુઓના તમારે ઉદાહરણો છે. જે અણુઓના ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો સંપાત થતા નથી. અહીંયા કેન્દ્રમાં હું કીધું હતું? એક જ સ્થાન. અહીંયા કેન્દ્રો તમારે શું થાય છે? સ્થાનાંતરિત. સ્થાનાંતરિત છે એટલે શું થવાનું છે? કે એના કેન્દ્રો છે તમારે શું થાય છે? સંપાત થતા નથી. હું તો કે સંપાત થતા નથી. હું કહીશો? સંપાત થતા નથી. એટલે કે અલગ અલગ હોય તો તેઓની કાયમી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શું થાય છે? ધરાવતા હોય છે. એની ચુંબકીય ડાયપોલ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એની શૂન્ય હોતી નથી. એટલે કે એની વિદ્યુત ડાયપોલ મોમેન્ટ હોય છે. તો તેવાને તમારે શું કહેવાના છે? ધ્રુવીય અણુઓ. ઉદાહરણ તરીકે HCl, H2O હાઇડ્રોક્લોરિક એસિડ અને પાણી. ઠીક છે? જો તો હવે આપણે એક સ્વાધ્યાયની અંદર આપણે એક્ઝામ્પલ જોઈએ. તો એક્ઝામ્પલ નંબર છે બાળકો સ્વાધ્યાયની અંદર એક્ઝામ્પલ નંબર 1.8. ઠીક છે? શું કહીશું? 1.8. તો એની અંદર આપણે ગિવન ડેટા લખીએ તો ગિવન ડેટાની અંદર આપણે થશે બાળકો કે બે બિંદુવત વિદ્યુત ભારો QA. શું કહેશો? QA તમને વિદ્યુત ભાર આપ્યો છે. QA વિદ્યુત ભાર આપ્યો છે એને કે 3 માઇક્રો કુલમ. અને QB વિદ્યુત ભાર આપ્યો છે. QB વિદ્યુત ભાર આપ્યો છે -3 માઇક્રો કુલમ. એકબીજાથી શૂન્ય અવકાશમાં 20 સેમી અંતરે. શું કહીશો? R બરોબર શું કહીશો બાળકો? R બરોબર 20 સેમી અંતરે દૂર રહેલો છે. તો પહેલી વસ્તુ આપણને કીધું પૂછ્યું છે એ બે વિદ્યુત ભારોને જોડતી રેખાના મધ્ય બિંદુ O આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? એટલે કે મધ્ય બિંદુ O પાસે વિદ્યુત ક્ષેત્ર એટલે કે E કેટલું હશે? ઠીક છે? બી તમને પૂછ્યું છે. જો 1.5
ઇન્ટુ 10⁻⁹ કુલમ માન ધરાવતો એક ઋણ પરીક્ષણ વિદ્યુત ભાર આ બિંદુએ મૂકવામાં આવે તો હું કહીશું પરીક્ષણ વિદ્યુત ભાર છે એટલે આપણે એને મૂકીશું Q0 નો આપણે શું કહીએ છીએ પરીક્ષણ વિદ્યુત ભાર તો કે ઋણ કીધો છે ઋણ એટલે માઇનસ લઈશું 1.5 ઇન્ટુ 10 આપણે શું કહીશું બાળકો 1.5 ઇન્ટુ 10 આપણને કેટલા આપ્યા છે -9 કુલમ મૂકવામાં આવે તો તેના પર લાગતું બળ તો કે આના પર લાગતું આપણે બળ એટલે કે શું મેળવવાનું છે F મેળવવાના છે શું મેળવવાના છે F ઠીક છે તો હવે અહીંયા આપણે આકૃતિ છે એ આપણે ડ્રો કરીએ તો જો આકૃતિ આપણે આ રીતે ડ્રો થશે તો કે અહીંયા કોઈ તમારે એક વિદ્યુત ભાર છે અહીંયા બીજો વિદ્યુત ભાર છે અહીંયા A વિદ્યુત ભાર છે અહીંયા B વિદ્યુત ભાર છે ઠીક છે આ બંને વચ્ચેનું આ એનું મધ્ય બિંદુ એટલે હું કહીશું O અહીંયા આ બંને વચ્ચેનું અંતર R એટલે તમારે 20 સેમી એને તમે મીટરમાં કન્વર્ટ કરો એટલે શું થઈ જાય છે R = 0.2 મીટર ઠીક છે R = હું કહીશું 0.2 મીટર તો અહીંયા તમારે QA વિદ્યુત ભાર છે એને કે 3 માઇક્રો હું કહીશું કુલમ અહીંયા તમારે QB વિદ્યુત ભાર છે એટલે હું કહીશું -3 માઇક્રો હું કહીશું કુલમ ઠીક છે હું કહીશું -3 માઇક્રો તમારે શું કહેવાનું છે કુલમ તો અહીંયા આપણે કહીશું OA AB નું છે મધ્ય બિંદુ છે શું છે OA AB નું છે મધ્ય બિંદુ છે તો અહીંયાથી અહીં સુધીનું અંતર અને અહીંયાથી અહીં સુધીનું તમારે અંતર ઠીક છે આ બંને અંતર છે એ તમારે 0.1 મીટર અને અહીંયા હું કહીશું 0.1 મીટર થશે તો આપણે O બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર જોઈએ શું કહીશું O બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શું કહીશું બાળકો તો તેથી આપણે આ રીતે લખી શકાય છે તો કે O બિંદુ એને કે મધ્ય બિંદુ શું કહેશો મધ્ય બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર તો શું થાય છે E = EA પ્લસ EB તો અહીંયા જોઈએ આપણે જો તો આપણે એવું કહી શકાય તો કે E = શું કહીશું KQA OA નો સ્ક્વેર પ્લસ શું કરશો KQB अपन શું કરશો OB નો સ્ક્વેર કે છે એનું મૂલ્ય આપણે એમને રહેવા દઈએ કે એનો કોમન કાઢી લઈએ Q એનું મૂલ્ય મૂકીએ તો કે 3 × 10⁻⁻⁰ માઇક્રો છે એટલે -6 OA એટલે 0.1 આનો કશો સ્ક્વેર પ્લસ આ તમારે એક જ દિશામાં આપણે જે છે ઠીક છે એટલે આપણે Q વિદ્યુત ભાર છે એને આપણે શું ગણીશું માઇનસ અહીંયા શું થઈ જાય આપણે પ્લસ એટલે એનું મૂલ્ય આપણે અહીંયા મૂકશું બાળકો 3 × 10⁻⁻ શું કરશો -6 અપન 0. શું કરશો 1 આનો સ્ક્વેર કારણ કે આ બંને જે છે એ આપણે વિદ્યુત ક્ષેત્ર છે એ આપણે એક જ દિશામાં થશે આ રીતે ઠીક છે એટલે આપણે અહીંયા મૂલ્ય આપણે છે એ આપણે શું થઈ જાય છે પ્લસ ઠીક છે તો અહીંયા આનો બંનેનો આપણે સરવાળો કરીએ તો છેદ બંનેનો સરખો છે તો અહીંયા તમારો શું થઈ જાય છે કે એને મલ્ટીપ્લાય 2 એને ગુણ્યા તમારે શું કરવાનું છે 3 × 10⁻⁻ શું કરશો 6 અપન આપણે શું થઈ જાય છે છેદમાં એને કે 0. શું કરશું 1 શું કરશું 0.1 આનો શું કરશો સ્ક્વેર આનો આપણે કેની કિંમત મૂકીએ તો કે કેની કિંમત કેટલી છે તો કે કેની કિંમત આપણે છે 9 શું કહીશું
કેની કિંમત છે 9 into 10 કરશો 9, ઠીક છે. અહીંયા હું કરશો 2, અહીંયા હું કરશો 3, અહીંયા હું કરશો 10⁻⁻6 અપન અહીંયા હું કરશો તો કે 0.1 એને ગુણ્યા 0.1. તો આનું ફાઇનલ તમે કેલ્ક્યુલેશન કરશો તો આપણને E બરાબર મળશે 54 into 10⁵ ન્યૂટન કુલમ્બ ઇન્વર્સ. શું થાય છે? આટલું જે છે એ આપણને વિદ્યુત ક્ષેત્ર છે એ આપણને મળે છે. કેટલું વિદ્યુત ક્ષેત્ર મળે છે? તો કે 54 into 10⁵ ન્યૂટન કુલમ્બ ઇન્વર્સ. હવે આપણે વાતચીત કરીએ પરીક્ષણ વિદ્યુત ભારની. તો કે બી એટલે કે પરીક્ષણ વિદ્યુત ભાર માટે આપણે લાગતું બળ તો કે F સદિશ ઇક્વલ ટુ Q0 E સદિશ. Q0 ની કિંમત આપણને ખબર છે પરીક્ષણ વિદ્યુત ભાર -1.5 into 10⁻⁹. વિદ્યુત ક્ષેત્ર આપણને મળ્યું છે 5.4 into 10⁶. ઠીક છે. તો આનું આપણે કેલ્ક્યુલેશન કરીએ તો -8.1 into 10⁻³ ન્યૂટન મળે છે. ઠીક છે. તો આટલું છે એ આપણને થાય છે વિદ્યુત પરીક્ષણ વિદ્યુત ભારને લીધે લાગતું બળ જે મળે છે F ઇક્વલ ટુ -1.8 into 10⁻³ આમ ઋણ વિદ્યુત ભાર પર લાગતું બળ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય છે. હું કહીશું ઋણ નિશાની એવું દર્શાવે છે કે આમ ઋણ વિદ્યુત ભાર પર હું કહેશો બાળકો તો કે ઋણ વિદ્યુત ભાર પર લાગતું બળ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય છે. ઠીક છે બાળકો. તો આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ.